नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती के उपलक्ष्य में सूरत शहर की प्रत्येक विधानसभा क्षेत्र में पदयात्रा का आयोजन किया जाएगा। इस भव्य कार्यक्रम का उद्देश्य सरदार साहब के एकता, राष्ट्रभक्ति और सेवा के संदेश को जनवरी से जनवरी तक पहुंचाना है। इस आयोजन की तैयारियों को लेकर भारतीय जनता पार्टी के मध्यस्थ कार्यालय पंडित दीनदयाल भवन उधना में बैठक आयोजित की गई। बैठक में शहर के पार्टी पदाधिकारियों, कार्यकर्ताओं और जनप्रतिनिधियों ने उपस्थिति दर्ज कराई। पदयात्रा के दौरान सरदार पटेल के जीवन से जुड़े प्रेरणादायक प्रसंगों का उल्लेख किया जाएगा और जनता को राष्ट्र की एकता में योगदान देने का आह्वान किया जाएगा। 150મી जन्म जयंती निमित्ते तारीख 16 થી 28 સુધી 16 થી 22 તારીખની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. નું લિસ્ટ અમારી પાસે છે. એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે. સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે. सूरत उत्तर में 19 तारीखे सांजे 4 कलाके, वराछा 20મી तारीखे सांजे 4 कलाके। તમારા બધાનો અવાજ પેચ થઈ જાય એટલે અમારે ચાલુ કરવા હે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 16 થી 28 સુધી 16 થી 22 તારીખની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. એનું લિસ્ટ અમારી પાસે છે. એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે. સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે. સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે. વરાછા 20મી તારીખ જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ઘડવૈયા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે છે. તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જશે. આપણો માત્ર સુરતની વાત છે. કરમસદથી શરૂ કરીને કુલ 170 કિલોમીટરની એકતા યાત્રા તે સરદારના સ્ટેચ્યુ સુધી જશે. આગળ પણ ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે 35 વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એકતા યાત્રા કરમસદથી શરૂ થઈ. આ એકતા યાત્રા વિધાનસભા વાઇઝ છે, જેનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં વિવિધ સ્પોટ પર देखते रहिए द हिंद 24 न्यूज।